श्रुतिस्मृतिपुराणानाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् नमामि नमामि भगवत्पादम् भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्करं लोकशङ्करम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् शङ्करं शङ्करं शङ्कराचार्यम् शङ्कराचार्यम् केशवं बादरायणम् केशवं केशवं बादरायणम् बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे सूत्रभाष्यकृतो सूत्रभाष्यकृतो वन्दे वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ भगवन्तो पुनः 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 ईश्वरो गुरुरात्मेति ईश्वरो ईश्वरो गुरुरात्मेति गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तिभेदविभाग मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय 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 दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये दक्षिणामूर्तये नमः नमः उकारस्त्वन्धकारो वै ऋकारस्त्वन्दकारो वै अन्धकारो ऋकारस्तन्निवर्तकः 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 अन्धकारनिरोधित्वात् 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 गुरुरित्यभिधीयते 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 सदाशिवसमारम्भाम् 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 शङ्कराचार्यमध्यमाम् शङ्कराचार्यमध्यमम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् 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 वन्दे गुरुपरम्पराम् वन्दे वन्दे गुरुपरम्पराम् गुरुपरम्पराम् ॐ सहना भवतु ॐ सहना भवतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः કૈવલ્ય ઉપનિષદ એની શરૂઆત આપણે ગઈકાલથી જોવાનું ચાલુ કર્યું અને એઝ યુઝ્યુઅલ આપણે ગઈકાલે જોયું કે વેદના બે ભાગ છે અને બે ભાગ એટલા માટે છે કે બેના વિષય વસ્તુ અલગ અલગ છે. વેદના પૂર્વ ભાગનો પણ વિષય અલગ છે, વેદના છેલ્લા ભાગનો પણ વિષય અલગ છે. વેદનો પૂર્વ ભાગ છે એ સંસારમાં નીતિથી જીવીને કેમ આનંદ કરો એ વિષય વસ્તુ છે, જ્યારે વેદના છેલ્લા ભાગની અંદર અતિશય આનંદ, જે અમર્યાદિત આનંદ છે એ કેમ પ્રાપ્ત કરવો
એ વેદના અંતિમ ભાગમાં છે. આમાં જે આપણે સુખ તો પ્રાપ્ત કરશું, પણ એ સુખ કેવું હોય છે તો કે હંમેશા મર્યાદિત હોય છે. જ્યારે આ સુખ કેવું છે તો કે અમર્યાદિત. અને જે વ્યક્તિને મર્યાદિત સુખની અંદર જો આનંદ પ્રાપ્ત થતો હોય તો વેદ ક્યારેય એવું નથી કહેતા કે તમે વેદાંત સાંભળો. પણ જેને વેદના પૂર્વ ભાગના વિષયોની અંદર નીતિપૂર્વક જીવીને આનંદ પ્રાપ્ત ખરેખર જે કરતા હોય એને સહજ રીતે થોડો થોડો વૈરાગ્ય ઉત્પન્ન થાય, અને એ જ વ્યક્તિ પછી વેદના પૂર્વ ભાગથી વેદનો છેલ્લો ભાગ, અને એનું આપણે નામ ખબર છે કે એને માણસો વેદાંત તરીકે જાણે છે. વેદાંતનો અર્થ સ્થાનીય નામ છે. સ્થાન પ્રમાણે આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ કોઈ પણ જગ્યા બતાવી હોય તો આપણે કે આ જગ્યાએ કાલા ઘોડા ચોક, તો એનો અર્થ એ ચોક છે જેની અંદર કાલા ઘોડા છે. એવી જ રીતે વેદાંત એનો અર્થ કે વેદના છેલ્લા ભાગમાં છે. એના સિવાય વેદાંતનો બીજો કાંઈ આધ્યાત્મિક અર્થ નથી, એટલે કહેવાય વેદાંત. અને વેદાંતનો અર્થ શું થાય તો વેદાંતનું બીજું નામ આપણે ગઈકાલે જોયું હતું કે ઉપનિષદ. અને ઉપનિષદની અંદર 3 અક્ષર છે. એક છે ઉપ, બીજું ની અને શદ. ઉપનો અર્થ થાય ગુરુ ઉપસદનમ ગત્વા. જિજ્ઞાસુ કે મુમુક્ષુ શિષ્યે ગુરુ ઉપસદનમાં જવું જ જોઈએ. અને જો શિષ્ય છે એ સાધન ચતુષ્ટય સંપન્ન હશે તો નિશ્ચયાત્મક વસ્તુ થશે. અને કઈ તો કે વેદાંતના ઉપદેશની એક તાકાત છે જે આપણી આસક્તિ સંસાર સાથે છે એને થોડીક ઢીલી કરશે. વિશરણમ, લૂઝનિંગ કહેવાય, એને ઢીલી કરી દે. એ જ રીતે ઉપનિષદનો જે ઉપદેશ છે એ આપણા અજ્ઞાનનું નાશયતી, અવસાધનનો અર્થ થાય નાશયતી. અને એ જ ઉપદેશ આપણને બ્રહ્મ પાસે પહોંચાડે છે. પણ કેવી રીતે તો કે કોઈ લિટરલી ચાલવાનું નથી, પણ હું આજ છું એવું જ્ઞાન આ ઉપદેશ કરાવે છે. અને કૈવલ્ય ઉપનિષદ છે એ અથર્વવેદની અંતર્ગત છે. અને અથર્વવેદનું શાંતિ મંત્ર કયો છે તો તે આપણે જોવાનું ચાલુ કર્યું હતું. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ. અને જે શંકરાચાર્ય જે 10 ભાષ્યમ લેખા છે એની અંદરથી મુંડક, માંડુક્ય અને પ્રશ્નોપનિષદ પણ અથર્વવેદના અંતર્ગત છે. અને આપણે જે જોવાના છીએ, જે ગઈકાલે સ્ટાર્ટ કર્યું હતું, એમાં 3 વસ્તુની માગણી શિષ્ય છે એ પરમાત્મા પાસે કરે છે. અને કઈ કઈ તો કે આયુષ્ય, બીજું સ્વાસ્થ્ય, અને ત્રીજું નિર્વિઘ્નપણું. આયુષ્ય નિર્વિઘ્ન પૂર્ણ આયુષ્ય ભોગવી શકીએ. સ્વાસ્થ્ય છે સ્થૂળ શરીર અને સાથે સાથે સૂક્ષ્મ શરીરનું પણ સ્વાસ્થ્ય સારું રહે એની માગણી પણ કરીએ છીએ. અને નિર્વિઘ્ન, જે પણ અભ્યાસ આપણે કરતા હોય શાસ્ત્રનો કે મનન કે નિધિધ્યાસન, એની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એની પ્રાર્થના પણ આની અંદર છે. આટલું આપણે ગઈકાલે જોયું હતું. અને જે મેં ગઈકાલે કીધું હતું એમ કે આ એક મણિપ્રભા વ્યાખ્યા, એના અંતર્ગત આખું સંસ્કૃતમાં આ શ્લોક સમજાયો છે. એના ઉપરથી મેં આ બધા એના વાક્યો લીધા છે. પણ શરૂઆતમાં મેં આમાં લખ્યું છે કે રોજ આપણે આપણા શરીરને પૌષ્ટિક આહાર આપીએ છીએ. અને આપણે માનીએ છીએ કે પૌષ્ટિક આહાર ખાવાથી આપણી શારીરિક તંદુરસ્તી સારી રહે, એટલે પૌષ્ટિક આહાર ખાઈએ છીએ અને જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. એવી જ રીતે આપણા આંતરિક કે સૂક્ષ્મ શરીરને પણ તંદુરસ્ત રાખવા માટે આપણા આંખ, કાન, આપણી જીભ, આપણી ત્વચા અને નાકને પણ સારો ખોરાક આપણે આપવો જોઈએ. સારો ખોરાક ઇન ધ સેન્સ સ્વસ્થ ખોરાક, જેનાથી આપણા જ્ઞાનેન્દ્રિયો છે લાંબુ ચાલી શકે. વધુ પડતું મોબાઈલ, ટીવી કે જોવાથી આંખ બગડે.
વધુ પડતું સાંભળવાથી કાનમાં ભરાવીને કાન બગડે. વધુ પડતું ચટપટું સ્વાદિષ્ટ કરતાં ચટપટું ખાવાથી આપણું પેટ બગડે. વધારે પડતું સ્કિનને લાલન પાલન કરવાથી ચામડી બગડે. અને જાત જાતનું સૂંઘવાથી આપણી ઘ્રાણેન્દ્રિય બગડે. એટલે કે એ 5 સ્તરે આપણે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોને ફોર્મ્સનો અર્થ થાય સારા આકાર અથવા સ્વરૂપ. શબ્દો કેવા તો કે સારા જ સાંભળવાના, પંચાત્માને ગાળો નહીં. જીભને કેવો તો કે સાત્વિક આહાર આપો. ત્વચાને આપણે શું કરવું તો કે જે પણ સ્પર્શ હોય એને હું કહી શકું કે પવિત્ર સ્પર્શ હોય. આપણે કોઈ ભગવાનની દેવતાને કે એના નિર્માલ્યને કોઈને પણ સ્પર્શ કરીએ ને પવિત્ર હોય તો કે સ્પર્શ હંમેશા કેવો રાખવો જોઈએ તો કે એવાને સ્પર્શ કરવું જે પવિત્ર હોય. જો ક્યારે માર્ક કર્યું હોય તો ઘણા બધા મહાપુરુષો પોતાના પગને સ્પર્શ કરવા નથી દેતા. શું કામ નથી કરવા દેતા? એનું કારણ એક જ છે કે આપણને ખબર હોય કે ન હોય, આપણા શરીરમાંથી જુદા જુદા પ્રકારના ઓરા નીકળે. જેવા વિચાર એવા ઓરા, અથવા ઓરાને આપણે એમ કહી શકીએ, બીજું શું કહેવાય, પરમાણુ. જેવા વિચાર એવા પરમાણુ. હવે બધાના જ પરમાણુઓ અત્યંત સારા હોય એવું જરૂરી નથી. એટલે એવી વ્યક્તિઓ જો મહાત્માઓને સ્પર્શ કરે તો એને ખબર પડી જાય. અને સાથે સાથે એનું જે એક કહેવાય ને એક લેવલ હોય, એ લેવલની અંદર થોડું ભંગાણ પડે એટલે એ ના પાડે કે સ્પર્શ ન કરો. એને કહેવાય ત્વચાની દૃષ્ટિએ આપણે શું પાડે તો કે સ્વસ્થતા. અને એવી જ રીતે નાકની અંદર ઘણી બધી સુગંધો. એવું કહે છે માણસોને બહુ ગમે છે ડુંગળી કે લસણ. બંને આયુર્વેદિક દ્રષ્ટિએ બેસ્ટ છે. બેના આયુર્વેદિક ફાયદા બહુ છે, લસણના પણ બહુ છે અને ડુંગળીના પણ છે. પણ જે આધ્યાત્મિક દિશામાં આગળ વધતા માગતા હોય એણે આ બેનું સેવન ન કરવું જોઈએ. શું કામ તો કે એ તામસિક ફૂડ છે અને એની ગંધ 1 દિવસ નહીં પણ 3-4 દિવસ સુધી કપડામાં બધા મારે. એટલે એને કહેવાય કે ઘ્રાણની દ્રષ્ટિએ પણ આપણે ફૂડ કેવું આપવું જોઈએ આપણા નાકને તો કે સારું. અને આ પ્રાર્થના કોણ કરે છે? તો આમાં લખ્યું છે કે પ્રાર્થના છે એકલો સ્ટુડન્ટ નથી કરતો, પણ આ પ્રાર્થના ગુરુ ને શિષ્ય બંને સાથે કરે છે. એટલે સ્ટુડન્ટ પણ કરે છે અને ગુરુ પણ કરે છે. એમાં પહેલું છે ભદ્રમ કર્ણે ભિશૃણુયામ દેવાહ. તો એનો વ્યવસ્થિત ગોઠવીએ એને સંસ્કૃતમાં કહેવાય અન્વય. તો અન્વય શું કહે છે કે દેવાહ કર્ણેભિઃ ભદ્રમ શૃણુયામ. હે દેવતાઓ, કર્ણેભિઃ ખરેખર હોવું જોઈએ, કર્ણૈઃ ભદ્રમ એટલે કે સારું અમે સાંભળીએ. દેવાહનો અર્થ એ મણિપ્રભા ટીકામાં લખ્યો છે ઇન્દ્રાદય આદયા, એટલે કે ઇન્દ્ર વગેરે દેવતાઓ. કર્ણેભિઃ જેને થોડુંક સંસ્કૃત આવડતું હોય, કર્ણેભિઃ છે એ વાક્ય પ્રયોગ ગ્રામેટિકલી ખોટો છે. ગ્રામેટિકલી કેવું હોવું જોઈએ તો કે કર્ણૈઃ. પણ આ પ્રયોગને કહેવાય છાંદસમ પ્રયોગ. આપણને એ કહેવાનો હક નથી કે શ્રુતિએ ખોટું ગ્રામર લખ્યું છે, કારણ કે આપણી બુદ્ધિ નાની પડે શું સાચું કે શું ખોટું કહેવાય. એટલે કે કર્ણેભિઃનો અર્થ થાય અસ્મદીયૈઃ શ્રોત્રૈઃ, અમારા કાનો વળી. ભદ્રમનો અર્થ થાય કલ્યાણ. અને એમાં લખ્યું છે નિર્વિશેષ બ્રહ્મ પ્રતિપાદક વેદાંત જાતમ વાક્યમ શૃણુયામ. હવે કલ્યાણનો અર્થ થાય આપણે કહેવાય ને કે પવિત્ર. હવે પવિત્ર છે એ 2 પ્રકારનું પવિત્ર હોય કે અમે એવું સાંભળીએ કે જે હંમેશા વાક્યો છે કે જે શબ્દો છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરતું હોય એવા વાક્યોને અમે સાંભળીએ.
એને કલ્યાણમ કહે છે. પણ એવું કહે છે કે કલ્યાણ છે એ બે પ્રકારના છે. એક કલ્યાણનો અર્થ થાય પવિત્ર, ઓસ્પિસિયસ. એ કેવું હોય તો કે રિલેટિવ, આપેક્ષિક. અને બીજું કલ્યાણમ છે એ પણ પવિત્ર છે અને એ કેવું છે તો કે નિરપેક્ષ. પેલું પવિત્ર થવા માટે બીજાની સહાયની જરૂર પડે, પણ આ કેવું છે તો કે નિરપેક્ષને કોઈની જરૂર ન પડે. તો જે સાપેક્ષ છે કલ્યાણમ એ કેવું છે તો આપણે જપ કરીએ ને એનાથી આપણું સાપેક્ષ કલ્યાણ થાય. આપણે ભજન કીર્તન કરીએ એનાથી સાપેક્ષ કલ્યાણ થાય. આપણે પારાયણ કરીએ સાપેક્ષ કલ્યાણ થાય. ઇવન પૂજા કરીએ તો આપણું સાપેક્ષ. પણ આ બધું કરીને ચિત્ત શુદ્ધિ થાય અને પછી આત્મજ્ઞાન છે એ કેવું છે તો કે એ નિરપેક્ષ કલ્યાણ. પછી એકવાર એ પ્રાપ્ત થયા પછી આપણને બીજા કોઈની અપેક્ષા ન રહે. નિર્ગતા અપેક્ષા યસ્માત, જેમાંથી કોઈ પણ પ્રકારની અપેક્ષા નીકળી ગઈ છે એને કહેવાય નિરપેક્ષ. સાપેક્ષનો અર્થ થાય અપેક્ષા સહ. અપેક્ષા સાથે જે કરીએ એ કલ્યાણમ, એ ભદ્રમ. પણ અહીંયા બંને પ્રકારના ભદ્રમ કે કલ્યાણની વાત કરી છે કે પહેલાં અમારું છે એ આપેક્ષિક કલ્યાણ થાય અને એ કરશું તો જ અમને બ્રહ્મ પ્રતિપાદક વેદ જાતમ વાક્યમ છે એ અમને સાંભળવા મળે. એટલે કે પ્રાર્થના એવી છે કે હે ભગવાન, અમે કાનો વડે ભદ્રમ શૃણુયામ, કલ્યાણકારી જ સાંભળીએ. અને પછી શૃણુયામનો અર્થ શું થાય એટલે એમાં લખ્યું છે ટીકામાં, શૃણુયામનો અર્થ થાય યુષ્મત પ્રસાદાત સર્વદા શ્રોતૃમ સમર્થાહ સ્યામ. યુષ્મત પ્રસાદાત, ભગવાનને કે તમારી દયાથી, તમારી કૃપાથી સર્વદા કાયમ માટે અમે કલ્યાણમ ભદ્રમ ને સાંભળવા માટે કેપેબલ થાય, સાંભળી શકીએ. એ ઓમ ભદ્રમ કર્ણે વિશૃણુયામ દેવાહ. પછી એ જ ભદ્રમ છે એ બીજા વાક્યમાંય છે. બીજું વાક્ય કયું છે તો બીજું વાક્ય છે ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાહ. તો પહેલાં મેં આનો પદચ્છેદ કર્યો. પદચ્છેદનો અર્થ થાય બધી વિભક્તિ છૂટી પાડી. એટલે કે પદચ્છેદ ભદ્રમ પશ્યેમ અક્ષભિઃ યજત્રાહ. પણ અન્વય છે હે યજત્રાહ, યજત્રાહ અક્ષભિઃ ભદ્રમ પશ્યેમ. યજત્રાહ છે એ જે પણ પ્રાર્થના કરે છે એણે પોતાના માટે વિશેષણ વાપર્યું છે કે અમે કેવા છીએ તો કે વી આર યજત્રાહ. અમે એટલે એનો અર્થ થાય વયમ. અમે કેવા છીએ તો કે યજત્રાહ. યજત્રાનો અર્થ શું થાય એટલે એમાં લખ્યું છે બ્રહ્મ વિદ્યા શ્રવણેન આત્મધ્યાન આદિશીલાહ વયમ. વયમ એટલે કે અમે બધા કેવા છીએ તો કે યજત્રાહ નો અર્થ બ્રહ્મ વિદ્યા શ્રવણેન, અમે સતત ઉપનિષદનું શ્રવણ કરીએ છીએ કે એનું પાઠ કરીએ છીએ. એના પાઠથી ને શ્રવણથી આત્મ ધ્યાન આદિશીલાહ, એનાથી અમે શું કરીએ છીએ આત્મધ્યાનનો અર્થ થાય નિધિધ્યાસન. આત્મધ્યાન આદિનો અર્થ મનન પણ લખી શકાય. એવા સ્વભાવવાળા અમે થઈ ગયા છીએ જે હંમેશા કોઈ, અત્યારે શ્રાવણ મહિનો છે ને, તો શ્રાવણ મહિનાની અંદર કેટલાય લોકો એવા છે જે કેવા થઈ ગઈ જુગારશીલા, જુગાર એમાં કરે. એ બધા બહુ બધા છે સૌરાષ્ટ્રમાં, બીજે ક્યાં હશે કે નહીં ખબર નથી, પણ બધા જુગારશીલા. પણ અમે બધા કેવા છીએ પ્રાર્થના કરીએ છીએ આત્મધ્યાન આદિશીલા. અમે આત્મધ્યાન કરીએ છીએ એટલે કે નિધિધ્યાસન કરીએ છીએ. આદિનો અર્થ થાય વગેરે. એની અંદર આપણે એમ કંઈ શ્રવણ કરીએ છીએ, અમે મનન કરીએ છીએ. એવા સ્વભાવવાળા. અને કેવી રીતે તમે થયા તો કે બ્રહ્મ વિદ્યા શ્રવણેન, સતત સાંભળવાથી, સતત શ્રવણ કરવાથી અમે આવા થઈ ગયા છીએ. એટલે એનું ટ્રાન્સલેશન કે સાંભળીને અમે આત્મજ્ઞાનનું સાંભળીને ધ્યાન અને મનન કરવાવાળા થયા છીએ. એવા અમે
અક્ષભિઃ એટલે લેખું આત્મૈહિ ચક્ષુભિઃ, અમારા પોતાના આંખો વડે કે અમારી ચક્ષુઓ વડે ભદ્રમ પશ્યેમ, અમે કલ્યાણકારી જોઈએ. ભદ્રમનો અર્થ વળી પાછું કલ્યાણકારી. પશ્યેમ ને જોઈએ, પણ કલ્યાણકારી એટલે જોવું એટલે શું? એટલે આમાં લખ્યું છે મહાત્માનામ સ્વરૂપમ વા પરમેશ્વર સ્વરૂપમ વા. દુનિયામાં કઈ કલ્યાણકારી વસ્તુ છે? તો કે બે. એક સાધુઓના દર્શન કરવા, મહાત્માઓના દર્શન કરવા. સાધુનો અર્થ ખાલી સંન્યાસી ન થાય, સાધુનો અર્થ સારો માણસ પણ થાય, અને સાધુનો બીજો અર્થ સંન્યાસી પણ થાય. કારણ કે બધા જ માણસો સારા નથી હોતા અને બધા સંન્યાસી સાધુ નથી હોતા. એટલે જ્યારે પણ સાધુ કહે તો સારો માણસ ને સારો સંન્યાસી, એના સ્વરૂપના અમે દર્શન કરીએ. અથવા વાનો અર્થ થાય પરમેશ્વરમ સ્વરૂપમ વા, અથવા અમે ભગવાનના સ્વરૂપના દર્શન કરીએ. એને ભદ્રમ પશ્યેમ એનો અર્થ થાય વયમ દ્રષ્ટુમ સમર્થાઃ ભવતી, અમે આવું જોવા માટે સમર્થ થાય. અમારી આંખને તમે એવી તેજસ્વી બનાવો કે જેથી અમે ભગવાનને જોઈ શકીએ અથવા સાધુઓને જોઈ શકીએ. એવી અમારી આંખને બનાવો. પછી ત્રીજું વાક્ય છે સ્થિરે રંગે ઈ તુષ્ટુવા ગુમસસ્તનુભિ. એટલે પહેલાં જો એનો પદચ્છેદ કરીએ સ્થિર અંગે હિ, પછી છે તુષ્ટુવાંસઃ, અને પછીનો છે તનુભિ. અને બધાને સાવ વ્યવસ્થિત રીતે રાખીએ તો સ્થિરે હિ અંગે હિ તનુભિ તુષ્ટુવાંસઃ. તુષ્ટુવાંસનો અર્થ થાય સ્તુતિ કરવાવાળા. અમે કેવા છીએ? તો કે તમારી સ્તુતિ કરવાવાળા. અને કેવી રીતે સ્તુતિ કરીએ છીએ? સ્થિરે હિ અંગે હિ. અમને ભગવાને 5 જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આપી છે, એની બધી કેવી છે? સ્થિર. નો અર્થ થાય એની અંદર કોઈ ખોડ ખાપણ નથી, કોઈ ભગવાને પ્રોબ્લેમ ભગવાનની દયાથી નથી આપ્યા. એવા અમારા શરીર વડે અમે કોણ છીએ? તુષ્ટુવાંસઃ. આમ તો ઘણી વાર કીધું છે, પણ છતાં એકવાર આપણે જ્યારે ચેન્ટિંગ કરીએ, ચેન્ટિંગમાં જ્યારે અનુસ્વાર આવે, ધારો કે રામમ હોય તો આપણે કરવાનું શું હોય? આ સંસ્કૃત પ્રમાણે ઉપર મીંડું ચડાવી દે. હવે ધારો કે એમ હોય કે રામમ યજે, તો આ છે ને એમાં આપણે ય બોલવાનું. પછી રામમ સપોઝ કરોતી. આ થોડાક રૂલ છે, ખાલી આ અનુસ્વાર છે એનું કખ ગઘ અંગ. રામં કરોતી, મુકં કરોતી વાલ છે, મુકમ કરોતી વાચલ એમ નથી, મુકં કરોતી વાચલ. એનો અર્થ કે અનુસ્વાર છે એના પછીના શબ્દ પ્રમાણે એનું ઉચ્ચાર આપણે જે બોલી ફેરા કરે. ક હોય તો કખ ગઘ અંગ, પછી અનુસ્વાર પછી ચ હોય તો ચ છ જ જ યંગ. એવી જ રીતે અનુસ્વાર પછી ટ હોય તો ટઠ ઢઢણ, અનુસ્વાર પછી ત હોય તો ન. એવી રીતે અનુસ્વારનો ઉચ્ચાર થવો જોઈએ. પણ અનુસ્વાર પછી સ, શ કે શ, કૃષ્ણ યજુર્વેદ પ્રમાણે કહું છું, શુક્લ યજુર્વેદ પ્રમાણે નહીં. જો અનુસ્વાર પછી આ બધા હોય અથવા ઇવન હ, તો અનુસ્વારનો અર્થ એટલે આપણે ઉચ્ચાર ગુમ કરવાનો. એટલે અહીંયા છે તુષ્ટુ ગુમ સ, એટલે સ છે એટલે અહીંયા ગુ કરવાનું. એવી રીતે રુદ્રમાં ઘણી જગ્યાએ ગુમ આવે છે, એનું હવે તમે ચેક કરો તો અનુસ્વાર પછી સ, શ કે હ હશે. એટલા માટે ગુમ બોલીશ. કોકને એમ થાય કે માતાજીને ગુમ કેમ બોલવા માંડ્યા? પણ આ ચેન્ટિંગના રૂલ છે. એટલે સ્થિરે અંગે હિ, તો સ્થિરે હિ નો અર્થ એમાં લખ્યું છે કે સ્થિરે હિ નો અર્થ થાય અવિકલે હિ.
એનો અર્થ થાય અમારા બધા જ અવયવો છે એમાં ઇન્ટેક્ટ, એટલે એમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય, ફિઝિકલી ચેલેન્જ ન હોય, ક્યાંય આપણે કહેવાય ને ખોડખાપણ વગર, એને કહેવાય સ્થિર અને મજબૂત હોય એવા અમને અંગેહી. અને અંગેહીમાં શું આવે તો કે ચક્ષુ આદિભિ હસ્ત આદિભિ ચ અવયવૈહિ. ચક્ષુ આદિને કહેવાય 5 જ્ઞાનેન્દ્રિયો અને હસ્ત આદિનો અર્થ થાય 5 કર્મેન્દ્રિયો. એનાથી સ્થિરેહી તનુભિ એવા તથાવિધ શરીરેહી, કોઈ પણ ખોડખાપણ વગરના 5 જ્ઞાનેન્દ્રિયો પણ તંદુરસ્ત, 5 કર્મેન્દ્રિયો તંદુરસ્ત એવા શરીર વડે યુક્તાહ વયમ, એવા શરીર ધરાવતા અમે શ્રુતિભિ, એને કે એવી રીતે તુષ્ટુવાંસઃ, અમે કોણ છીએ તો કે યુષ્મદ સ્તુતિમ કુર્વાણાહ, અમે તમારી સ્તુતિને કરવાવાળા છીએ. એટલે યુષ્મદ સ્તુતિમ કુર્વાણાહ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, એવા અમે છીએ. એટલે કે આ જે પહેલું હતું ને કે આમાં શું માગે છે તો કે સ્વસ્થ અંગો જોઈએ. સ્વસ્થ અંગો જોઈએ ને, આમાં એવું નથી લખ્યું, પણ સ્વસ્થ મન પણ જોઈએ. તન સ્વસ્થ હોય, શરીર સ્વસ્થ હોય, પણ મન સ્વસ્થ ન હોય તો બેઠા હોય ને તો એમ અંદર કંઈ જાય નહીં. એટલે કે બંને જોઈએ, સ્વસ્થ મન અને તન. એટલે કે એવા વડે અમે શું કરીએ તો વ્યશેમ દેવહિતં યદાયુ. પદચ્છેદ એટલે કે પેલા સંધિ છૂટી પાડીએ તો વ્યશેમ દેવહિતમ યત આયુ, યત આયુ દેવહિતમ વ્યશેમ. યત આયુ, જે આયુષ્ય અમને આપવામાં આવી છે. લોન્જિટિવિટીનો અર્થ થાય આયુષ્ય. માણસોએ પોતાનું પૂર્ણ આયુષ્ય ભોગવવાનો હક છે. પૂર્ણ આયુષ્ય આપણે ભોગવવું જ જોઈએ. કોકનું પૂર્ણ આયુષ્ય 65 વર્ષે પૂરું થાય, કોકનું 75, ઇવન કોકનું 30, કોકનું 100. પણ જેટલું ભગવાને આપ્યું છે એટલું આપણે પૂરું કરવું જોઈએ. એનો અર્થ વચમાં આપણે ક્યારેય આત્મહત્યાના વિચાર કે કોઈ પણ હવે મારું શું થશે, આના કરતાં તો મરી જાઉં, એવા વિચાર ન કરો. પૂર્ણ આયુષ્ય ભોગવવું જ જોઈએ. એનો અર્થ યત આયુ, ભગવાને આપણને જે પ્રારબ્ધ કર્મ આપ્યું છે અને પ્રારબ્ધ કરવાની ભોગવવા માટે જેટલું આપણને વર્ષો આપ્યા છે એટલા વર્ષો આપણે ભોગવવા જ જોઈએ. આપણે ક્યારે પણ એને ટૂંકાવા ન જાય, એનું પણ પાપ લાગે છે. તમે આમ તો અહીંયા બધા જે આવો છો, નાથાભાઈને ઓળખો છો? આપણે ત્યાં આવે છે આશ્રમમાં, નાથાભાઈ છે, ઓળખો છો બધા? એ ત્યાં તમે આવ્યા ત્યારે મેં વાત કરી કે નહીં, પણ 2 અઠવાડિયા પહેલાં, એટલે 18મી જુલાઈ પહેલાં 2 દિવસ, 18મી જુલાઈ બહુ વરસાદ પડ્યો, એના 2 દિવસ પહેલાં એને સ્યુસાઇડ કરી લીધું એના ઘરે. કાંઈ પ્રોબ્લેમ નહોતો, ખાલી એક ઘૂરી જ સવાર થઈ ગઈ મરી જાઉં છે. એનો અર્થ એણે અને જતા રહ્યા. એના પોતાના જ બહારનો જે રાયણનું ઝાડ હતું એમાં 3 વાગ્યા પછી ટીંગાઈ ગઈ. 3 વાગ્યા સુધી બધા બોલતા હતા. એનો અર્થ કે આપણે આપણા આયુષ્ય સાથે ચેડા કર્યા એ ન કરાય. કાંઈ કારણ નહોતું, બધું જ સારું હતું, દીકરા સારા, બધું સારું, વાઈફ એને એની માનતી હતી, બધું હતું, પણ ન જીવી શક્યું, ન ભોગવી શક્યા કોઈ પણ કારણ. પણ આપણને એની સાથે છેડછાડ કરવાનો હક નથી. જે આયુષ્ય આપ્યું છે એને કોના માટે આપ્યું છે? દેવહિતમ. દેવેન પ્રજાપતિના સર્વમ અપી યત આયુ, એ ભગવાન દ્વારા આપણને અર્પિત આયુષ્ય છે. આપણે જેટલું પણ પ્રારબ્ધ કર્મ છે એ ઈશ્વર દ્વારા અર્પેલું છે. એ જે આયુષ્ય છે એ અમે પ્રાપ્ત કર્યું છે વ્યશેમ. વ્યશેમનો અર્થ થાય વયમ પ્રાપ્નુયામ, મે વી એન્જોય અવર લાઈફ. આપણું જે પ્રારબ્ધ કર્મ આપ્યું છે એનો અમે આનંદ ઉઠાવીએ. ક્યારેય પણ નબળા વિચાર ના કરીએ. એક નબળો વિચાર આવે ને તો એ પસાર થઈ જાય,
પણ નબળા વિચારને આપણે પાછું ધ્યાયેત વિષયાન પુંસા એવી રીતે એના ઉપર કર્યા કરીએ ને પછી આ દિશામાં ચડી જાય. એટલે ક્યારે પણ આપણે એવું વિચારવું જ નહીં, કારણ કે ભગવાને અનમોલ જીવન આપ્યું છે. એ જીવનથી આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. એટલે કે યત આયુ, જે પૂર્ણ આયુષ્ય આપ્યું છે, દેવહિતમ, દેવો દ્વારા, ઈશ્વર દ્વારા, એ અમે વ્યશેમ વયમ પ્રાપ્નુયામ, વી એન્જોય, અમે આયુષ્ય સારી રીતે પસાર કરી. અને જે પણ મુશ્કેલીઓ તકલીફ આવે છે એ આપણને ઘડવા માટે જ છે. જેટલો વિરોધ વધારો એટલો આપણા ઘડવામાં ઓછું, આપણું ઘડતર ઓછું થશે. પછીને જે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધ શ્રવા, સ્વસ્તિના પૂષા વિશ્વવેદા, સ્વસ્તિનસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમી, સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ. એ ચારે ચાર વાક્યો છે. તો પહેલાં લખ્યું કે જે એનો મિનિંગ હતો આગલાનો, કે અમે તમારી આપેલી જે પૂર્ણ આયુષ્ય છે એ સારી રીતે ભોગવી શકીએ. અને પછીના આ ચાર વાક્યો છે. એ ચારે ચાર વાક્યની અંદર કોમન વાક્ય કયું છે? તો કે નહ સ્વસ્તિર દધાતુ. અહીંયા એક સ આવે, નહ સ્વસ્તિ દધાતુ. અને પછી વૃદ્ધશ્રવાહ ઇન્દ્ર નહ સ્વસ્તિ દધાતુ, વિશ્વવેદા પૂષા નહ સ્વસ્તિ દધાતુ, અરિષ્ટનેમી તાર્ક્ષ્ય નહ સ્વસ્તિ દધાતુ. એવી જ રીતે બૃહસ્પતિ નહ સ્વસ્તિ દધાતુ. તો પહેલો અર્થ નહ સ્વસ્તિ દધાતુ એટલે શું? નહનો અર્થ ના નહીં, પણ નહનો અર્થ થાય અસ્માકમ, અમને. સ્વસ્તિ ફરી પાછું કલ્યાણ, ભદ્રમ, ઓસ્પિસિયસ, પવિત્રતા, કલ્યાણ, જે પણ દધાતુ, અમને આપો. મે યુ બ્લેસ, એટલે તમે અમને પવિત્રતાના અને કલ્યાણકારીના આશીર્વાદ આપો. એવો અર્થ થાય નહ સ્વસ્તિ દધાતુ. સ્વસ્તિ એટલે કે કલ્યાણકારી કે પવિત્રતા, દધાતુ નો અર્થ થાય લેટ વી ગીવ યુ, તમે અમોને પવિત્રતા અને કલ્યાણકારીના, સ્વસ્તિનો અર્થ થાય આશીર્વાદ એટલે કે ભદ્ર આપો, દધાતુ. હવે એમાં કોણ પહેલું આપે આપણને કલ્યાણકારીનું વરદાન કે આશીર્વાદ? તો પહેલું છે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ. એટલે પદચ્છેદ કરીએ તો સ્વસ્તિ પછી આ ન નથી પણ નહ છે, ઇન્દ્ર વૃદ્ધશ્રવાહ. પણ અન્વય છે વૃદ્ધશ્રવાહ ઇન્દ્ર નહ સ્વસ્તિ, અહીંયા સ છે, સ્વસ્તિ દધાતુ, આપણે એમાં ઉમેરવું પડે. ઇન્દ્ર છે અમોને સ્વસ્તિ આપો, અમને ભદ્રતા આપો, અમને કલ્યાણકારિતા આપો. પણ વૃદ્ધશ્રવા એ ઇન્દ્ર માટે વિશેષણ વાપરવામાં આવ્યું છે. ઇન્દ્ર કેવો છે? એટલે કીધું વૃદ્ધશ્રવા ઇન્દ્ર. તો વૃદ્ધશ્રવાનો અર્થ શું? શ્રવસનો અર્થ થાય ખ્યાતિ, પ્રસિદ્ધિ. શ્રવસ, એમના ઉપરથી શ્રવસ ઉપરથી ખ્યાતિ. અને વૃદ્ધનો અર્થ થાય વૃદ્ધેહિ મહાત્મભિ સદા પુરાણાદિષુ શ્રૂયતે ઇતિ વૃદ્ધશ્રવાહ. ઇન્દ્ર છે એ આપણને ખબર ક્યાંથી પડી? તો કે પુરાણોમાં આવી બધી વાર્તાઓ છે ઇન્દ્રને ને અસુરની ને. એ કોની પાસેથી સાંભળી? તો કે વૃદ્ધેહિ મહાત્મેભિ, જે મહાત્માઓ વૃદ્ધ થઈ ગયા છે એની પાસેથી સાંભળીશ. એટલા માટે, અને વૃદ્ધનો અર્થ આમે થાય કે બહુ જૂની પુરાણી. ઇન્દ્ર છે એ નવી પ્રસિદ્ધિ પામેલા ઇન્દ્ર નથી. ઇન્દ્ર છે એ ઘણા વર્ષોથી, ઇવન આપણે નહોતા જન્મા ને આપણા બાપ દાદા 7 પેઢીના નહોતા જાય ને એ પહેલાં પણ એની પ્રસિદ્ધિ હતી જ. એટલે ને કહેવાય વૃદ્ધશ્રવાહ. તમારી ખ્યાતિ કે પ્રસિદ્ધિ કેવી છે? તો કે લેટેસ્ટ નથી, ઓલ્ડેસ્ટ છે. સૌથી જૂનામાં જૂની બધા જ વ્યક્તિઓ તમને જાણે છે. પણ અહીંયા એવું ટ્રાન્સલેશન કર્યું છે વૃદ્ધેહિ મહાત્મભિ સદા પુરાણી દિષુ શ્રૂયતે. એવા
ઇન્દ્ર છે એ કેવા છે તો કે અમને સ્વસ્તિ દધાતુ. ઇન્દ્રનું નામ કેવા છે તો કે દેવપતિ, દેવોના રાજા છે. દેવાનામ પતિ સ્વામી દેવપતિ, લોર્ડ્સ ઓફ ઓલ દેવતા, બધાના એ માલિક છે. નહ નો અર્થ થાય અમોને, અસ્માકમ એનો અર્થ થાય ટુ અસ, અમોને સ્વસ્તિ દધાતુ, એટલે સ્વસ્તિ દધાતુ આપણને કેવા પ્રકારનું કલ્યાણ કરી જોઈએ. કોકને પવિત્રતા જોતી હોય કેવી, તો અમે અમારું કલ્યાણ થાય તો અમને બહુ, અમારા ઘરની અંદર બહુ પૈસા આવે તો અમારું કલ્યાણ થાય, અમારે ઘરે પુત્રનો જન્મ થાય અમે કલ્યાણ થાય, અમે બહુ સારા સારા કપડાં પહેરીને અમે જલસા કરીએ એવું કલ્યાણ થાય. તો આ સાધક છે એવું કેવું કલ્યાણ ઈચ્છે છે? તમે લખ્યું કે અધ્યયન શ્રવણ અનુષ્ઠાનાર્થમ ક્ષેમમ સંપાદયતુ. હે ઇન્દ્ર ભગવાન કે હે ઇન્દ્ર, તમે આશીર્વાદ આપો જેથી અધ્યયન કરી શકીએ, શ્રવણ કરી શકીએ. અધ્યયન અર્થ થાય અમારી મેળે અમે અભ્યાસ કરીએ, એને કહેવાય અધ્યયન. પછી અમે શ્રવણ કરી કથાનું શ્રવણ કરી શકીએ, કે કોઈ પણ અમે પરમાત્માનું શ્રવણ કરી શકીએ, વેદાંતનું શ્રવણ કરી શકીએ, અને અમે અનુષ્ઠાન કરી શકીએ. અનુષ્ઠાનાર્થમ ક્ષેમમ, અમને કલ્યાણ છે, સંપાદયતુ અમને તમે પ્રદાન કરો હે ઇન્દ્ર દેવતા. એનો અર્થ થાય વૃદ્ધશ્રવાહ ઇન્દ્ર નઃ સ્વસ્તિ દધાતુ. એટલે આમાં મેં જસ્ટ ગુજરાતી અને એનું ટ્રાન્સલેશન કર્યું છે કે હે ઇન્દ્ર દેવતા, અમને એવી અનુકૂળ વાતાવરણ આપો જેથી અમે અભ્યાસ કરી શકીએ, અમે શ્રવણ કરી શકીએ અને અનુષ્ઠાન કરી શકીએ. અનુકૂળતા હોવી જરૂરી છે. ભગવાન તક આપે, અનુકૂળતા આપે તો જેટલું થાય એટલું કરી લ્યો. આપણને ખબર નથી પછી ક્યારે અનુકૂળતા કે તક આવશે. એટલે કે અમને અનુકૂળતા પ્રદાન કરો, કન્ડ્યુસિવ એટમોસ્ફિયર, અનુકૂળતા. પછીનો છે સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ. તો એને પાછું પદચ્છેદ એટલે કે સંધિ છૂટી પડી તો સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ. પણ હે વિશ્વવેદા પૂષા નઃ સ્વસ્તિ દધાતુ. પૂષાનો અર્થ થાય સૂર્ય ભગવાન, અને એના માટે વિશેષણ વાપર્યું છે વિશ્વવેદાઃ. ભગવાન કેવા છે તો કે વિશ્વવેદાઃ, સૂર્ય ભગવાન. વિશ્વમ વેત્તિ જાનાતિ ઇતિ વિશ્વવેદ. વેદ, વેદની અંદર ક્રિયાપદ કયું છે તો કે વિદ. તો વિશ્વવિદ માંથી પડ્યું છે વિશ્વવેદ. વિશ્વમ વેત્તિ જાનાતિ. અહીંયા વિશ્વનો સંસાર ન થાય, પણ વિશ્વનો અર્થ થાય સમગ્ર, જેને સમગ્ર જ્ઞાન છે એને કહેવાય વિશ્વવેદ. એટલે એનો અર્થ એમાં લખ્યો છે સર્વજ્ઞ. મણિપ્રભા ટીકામાં સર્વમ જાનાતિ, જેને બધી ખબર છે એવા એને વિશ્વવેદાઃ, સૂર્ય ભગવાન. અને સૂર્ય ભગવાનનું એક નામ કેવું છે તો છે ખરેખર પ્રાતિપદિકા છે પૂષણ. પૂષણનો અર્થ થાય સૂર્ય ભગવાન. પોષયતિ ઇતિ સૂર્ય ઇતિ પૂષા, જે આપણને પોષણ આપે છે. સૂર્ય ભગવાન છે એ કોને કોને પોષણ આપે છે તો કે બધા જ ઝાડપાનને. બધી જ વનસ્પતિ કિંગડમ એટલે કે ઝાડપાનને. સૂર્ય ભગવાન કોને પોષણ આપે છે તો કે આપણને, એટલે કે મનુષ્યને. સૂર્ય ભગવાન કોને પોષણ આપે છે તો કે બધા પ્રાણી જગત. જ્યાં સૂર્ય ન નીકળતો હોય ને ત્યાં માણસો છે ને આળસુ હોય. તમે કદાચ જો માર્ક કર્યું હોય તો આ વખતે આપણે અહીંયા બહુ પોરબંદરમાં વરસાદ પડ્યો, અને 3-4 દિવસ એટલું અંધારું હતું કે આપણે બહાર ના નીકળી શકાય, કાંઈ ન કરે. તો આપણું મન છે ને ડલ થઈ જાય. સૂર્ય ન નીકળે, અંધારું અંધારું જ હોય, આપણને કામ કરવાનું સૂઝે નહીં. કારણ કે સૂર્યના કિરણો આપણને એનર્જાઇઝ કરે છે. આપણે કહેવાય ને આપણામાં એક સ્ફૂર્તિનો સંચાર કરે છે.
એટલે કે સૂર્ય ભગવાન માત્ર ઝાડપાનને જ, અને બહુ વરસાદ આવે ને એટલે બધા કે વરાપ નીકળે તો સર, વરાપ એટલે સૂર્ય ભગવાન, વરાપ નીકળે એટલે બધા ઝાડવાને પાછું શું થાય તો કે પોષણ થાય. એટલે કે ઝાડપાનને કરે, મનુષ્યને કરે, ઇવન બધા પ્રાણીઓને પણ. એટલે સૂર્ય ભગવાનનું એક નામ કેવું છે તો કે પોષા. અને ફરીવાર નહ એટલે કે અમને અસ્માકમ સ્વસ્તિર દધાતુ, અમને કલ્યાણતા પ્રદાન કરો. એટલે ફરીવાર કે હે સૂર્ય ભગવાન, હે સર્વજ્ઞ સૂર્ય ભગવાન, અમને કલ્યાણતા, ખાસ કરીને જેવી બધી કલ્યાણતા કયા દ્રષ્ટિએ તો કે અમને પોષણ આપી આપીને તમે અમને અનુકૂળતા પ્રદાન કરો. ડોંગરેજી મહારાજ, બધાય નામ તો સાંભળ્યું છે અહીંયા જેટલા બેઠા છે. ડોંગરેજી મહારાજ, અમે નાના હતા એટલે હું નાની હતી ત્યારે અમારા ઘરમાં કથા પણ કરી ગયા છે ને 15-20 દિવસ રહી ગયા છે. અને અમે જ્યાં પણ હોય નજીક તો પપ્પા એટલે અમને લઈ જતા, પેરેન્ટ્સ છે એ ડોંગરેજી મહારાજ પાસે. તો એક વખત ડોંગરેજી મહારાજે અમને આ વાત કરી હતી, જે મેં એના પાસેથી સાંભળી હતી. આપણે કરવાની જરૂર નથી, પણ એણે કીધું હતું કે એક વ્યક્તિને મોતિયો હતો અને ડૉક્ટરે કીધું એઝ યુઝ્યુઅલ કે મોતિયાનું ઓપરેશન કે બધાને હોય જ છે એમ જ. તો એ વ્યક્તિએ શું કર્યું તો કે 12 વાગે બપોરે રોજ 10 મિનિટ છે સૂર્ય ભગવાન સામે ઊભો રહેતો, જેને મોતિયો હતો એ વ્યક્તિ. અને 6 મહિના પછી એનો મોતિયો જતો રહ્યો. એને મોતિયાના ઓપરેશનની જરૂર ન પડી. એટલે કે સૂર્ય ભગવાન છે એણે પોતાની શક્તિથી, એના જે કે રેસ છે એના કિરણોથી મોતિયાને, પણ બપોરે આપણે ક્યારેય ઊભું રહેવાની હિંમત નથી કરી. કોક કરે ને એમ કે તમે કીધું તો એટલે ઊભા રહ્યા, એટલે હું એડવાઇસ નથી કરતી, પણ આવું થયું છે અને ડોંગરેજી મહારાજના મુખથી મેં સાંભળેલું. એટલે કે એવી રીતે હંમેશા આપણને આશીર્વાદ આપે છે. પછી છે સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ. તો સ્વસ્તિ નઃ તાર્ક્ષ્ય અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિ તાર્ક્ષ્ય નઃ સ્વસ્તિ દદાતુ. તાર્ક્ષ્યનો અર્થ થાય ગરુડ, જે વિષ્ણુ ભગવાનનું વાહન છે. અરિષ્ટનેમિનો અર્થ થાય જેની ગતિને કોઈ રોકી ન શકે, અકુંઠિતા ગતિ, અકુંઠિત ગતિ. મારી પાસે એક વિડીયો આવી હતી પણ હવે તમે ડિલીટ કરી લીધી. પણ આ બધા નેચરલ જિયોગ્રાફીવાળાએ એક એને સરસ મૂવી ઉતારી હતી અને એમાં લખ્યું હતું કે ગરુડ છે ને એ ઉપર ઉડતું હોય તો નીચે એનો જે શિકાર હોય એને એ જોઈ શકે. એને ખબર પડે કે હવે મારે શિકાર કરવાનો છે, અને શિકારને ઉપાડવા એ જ્યારે ઉડે અને એની જે ગતિ હોય, એની આંખ હોય, એની વચ્ચે જો કોઈ આવે તો એ અટકે નહીં, નોન સ્ટોપ જાય એને પકડવા માટે. અને એ નાનું નાનું ન, એ સાપ તો પકડે જ, પણ મોટા જે ગરુડ, ઈગલ આપણે જે કે ઈગલ ઇંગ્લિશમાં, એ તો હરણને પકડતા મેં જોઈએ છે. આમ હરણને પકડીને ભાગે, એટલું એનામાં તાકાત છે. ને એકવાર એને ઉપાડવા માટે એ ઝડપથી, જે એમ કહેવાય ને એક વન સ્ટાન્સ, એક એમ ઉડાન ચાલુ કર્યું, પછી એની વચ્ચે કોઈ એને રોકી ન શકે. એટલું ઝડપથી ઉઠે, પકડીને પાછું ઉપર, અને પછી ચાંચથી જે કરતું હોય વી ડોન્ટ નો, પણ એને કહેવાય અકુંઠિતા. અરિષ્ટાનો અર્થ થાય અકુંઠિતા, નોન સ્ટોપ. આપણે કહીએ બસ કેવી છે રાજકોટથી પોરબંદર, નોન સ્ટોપ. રાજકોટથી અમદાવાદ નોન સ્ટોપ, એને કહેવાય અકુંઠિત. વિધાઉટ અપ્રતિબદ્ધ, વિધાઉટ એની સ્ટોપ, અપ્રતિબદ્ધા ગતિ યસ્ય સહ, જેની ગતિને કોઈ રોકી ન શકે એને કહેવાય અરિષ્ટનેમિ. આ પહેલો અર્થ. અરિષ્ટનો અર્થ થાય અકુંઠિતા, અને અકુંઠિતાનો અર્થ થાય અપ્રતિબદ્ધા. એક અર્થ નેમિનો અર્થ થાય ગતિ યસ્ય સહ. બીજો અર્થ એવો કરવામાં આવ્યો કે બીજો અર્થ કે યથા લોહમયી નેમી કાષ્ટમયસ્ય ચક્રસ્ય પાલય. નેમી છે ને, જે નેમી એ આ નેમી કહેવાય. આ જે વ્હીલ છે, વચલું જે ભાગ છે એને નેમી કહેવાય. એની અંદર આ બધા જ આરા છે એ કેવા છે, એના નેમી પકડી રાખે.
જો વચ્ચેનું ન હોય તો એ આરા છે બધા છૂટા પડી જાય. કઈ એમાં તો 14 વર્ષનો વનવાસ માગી લીધો, એમાંથી ઓલો ખીલો નીકળી ગયો હતો ને એમાં તો આખું રામાયણ રચાઈ ગયું. એટલે કે આ નેમીનું કામ કયું છે તો કે બધા જ વ્હીલને પકડી રાખવા. અને એવું કહેવાય કે આ નેમીએ શું કર્યું છે તો કે જાણે કે આ બધા જ આરાઓને પકડ્યા છે. એટલે કે યથા એટલે કે જેવી રીતે લોહમયી નેમી, આ વચ્ચેનું જે નેમી છે જે એ કેવી છે તો કે લોખંડની બનેલી કાષ્ટમયસ્ય ચક્રસ્ય પાલય. આ જે બધા આ લાકડાના જે આરાઓ છે એને શું કરે છે? ચક્રસ્ય કાષ્ટમયસ્ય પાલય, એને સાચવે છે, એને પ્રોટેક્ટ કરે છે. એવી જ રીતે આ ગરુડજી શું કરે છે તો કે વચમાં બહુ સાપોનો ત્રાસ થઈ ગયો હતો એવું કહે છે પુરાણોમાં. એટલે ભગવાને આજ્ઞા આપી ગરુડને કે જરાક તમે સાપને ઓછા કરો. એટલે એવું લખ્યું કે અહીંયા કે તાર્ક્ષ્ય એટલે ગરુડ સર્પાધિકૃતામ હિંસામ નિવાર્ય તત પાલકત્વાત. તાર્ક્ષ્યનો અર્થ થાય ગરુડ કે ઈગલ કે જે હિંસામ, કેવી હિંસા? સર્પ આધિકૃતા, સાપનો એ વેરી છે એમ કહે છે. એટલે કે સાપ જેવાથી જે હિંસા હોય એનાથી રોકીને એને નિવારીને સાપો એટલે કે બીજા બધાનું જે રક્ષણ કરે છે એને કહેવાય તાર્ક્ષ્ય. અરિષ્ટનેમી તાર્ક્ષ્ય. એટલે આમાં મેં જે લખ્યું છે કે ઈગલ કે ગરુડ જે સાપો દ્વારા જે હિંસા ઉત્પન્ન થતી હોય એને નાશ કરવાવાળા. અને એને પણ શું કહે છે તો કે નહ સ્વસ્તિ દધાતુ, તમે અમને પણ શું કરો તો કે અમને પણ કલ્યાણતા બક્ષો. એટલે હે ગરુડ, તમે જેની ગતિ અકુંઠિત છે એ પણ અમને આશીર્વાદ આપો. કદાચ એની પાસે માગવાની કે અમે પણ એક અભિયાન ચાલુ કર્યું છે, અમે પણ એક ગતિ પકડી છે કેની તો કે ઈશ્વરને પ્રાપ્ત કરવાની, ઈશ્વરને સમજવાની. તો અમાને ઈશ્વર પ્રાપ્ત કરવાની ગતિ કેવી રહે તો કે અકુંઠિત, વચમાં ક્યાંય વિઘ્નો ન આવે, કોઈ પણ પ્રકારની તકલીફો ન આપે, અમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ. અને એવું ન માનવું કે હંમેશા વિઘ્નો છે એ બહારના જ હોય, વિઘ્નો ક્યારેક આંતરિક પણ હોય. આપણા પરિવાર સાથેની આપણી આસક્તિ છે આંતરિક વિઘ્ન છે, બહારના આપણને હેરાન કરે છે બાહ્ય વિઘ્ન છે. પણ વિઘ્નો છે એ બંને પ્રકારના હોય. આપણે અત્યંત ગુસ્સો હોય એ આંતરિક વિઘ્ન છે, આપણે અત્યંત દુઃખી થઈ જાય એ આંતરિક વિઘ્ન છે. એટલે કે કોઈ પણ વિઘ્નોમાંથી અમને બહાર કાઢીને અમારી ગતિ ઈશ્વર પ્રતિ કેવી રહે તો કે અકુંઠિત રહે, એવા આશીર્વાદ આપ અમને આપો. આવ્યું ગયું, એક મિનિટ. અને છેલ્લું છે સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ. બૃહસ્પતિ કોણ છે તો કે બૃહસ્પતિ છે દેવોના ગુરુ. સ્વસ્તિ નઃ બૃહસ્પતિ દધાતુ, તો સ્વસ્તિ નઃ બૃહસ્પતિ દધાતુ એ પદચ્છેદ. અન્વય છે બૃહસ્પતિ નઃ સ્વસ્તિ દધાતુ. એ બૃહસ્પતિ એ અમારને કલ્યાણ પ્રદાન કરો. બૃહસ્પતિ એટલે કોણ? એટલે આમ લખ્યું કે બૃહસ્પતિ છે એ સુરાચાર્ય, બધા દેવોના એ કોણ છે તો કે આચાર્ય. જો ખબર હોય તો બૃહસ્પતિ છે ને એ દેવોના આચાર્ય અને શુક્રાચાર્ય છે ને એ અસુરોના આચાર્ય હતા. આ તો જસ્ટ સ્ટોરી મને યાદ આવી. અને શુક્રાચાર્ય પાસે એવી વિદ્યા હતી સંજીવની વિદ્યા કે જે મરી જાય ને એને જીવંત કરી શકે. એટલે દેવોને એમ થયું કે આપણે સંજીવની વિદ્યા શીખવી જોઈએ. કોણ શીખે? એટલે બૃહસ્પતિનો દીકરો હતો કચ્છ, ના કચ્છ ને એના દીકરાનું નામ શું હતું ભૂલી ગઈ, પણ એને કીધું કે તું શુક્રાચાર્ય પાસે જા. પછી દેવ્યાની જ હતા, કચ્છ દેવ્યાની જ, કચ્છ હતું આઈ થિંક. એને પછી શુક્રાચાર્ય પાસે મોકલો. અને છેલ્લે જ્યારે બધી વિદ્યા લઈ લીધી ત્યારે એને કીધું કે હું દેવોનો દીકરો છું. ત્યારે શુક્રાચાર્યની દીકરી છે એને આ બૃહસ્પતિનો દીકરો બહુ ગમવા માંડ્યો, પણ એને કીધું તું તો મારી બેન થા, આચાર્યની દીકરી એટલે હું પિતા સમાન,
અને પરણવાની ના પાડી અને પછી સંજીવની વિદ્યા લઈને પાછો આવ્યો. પણ એ બૃહસ્પતિ પણ એ ત્યાં પણ ખોટો ન. શુક્રાચાર્ય પણ એમ કીધું તું જા, તને છૂટ છે, કારણ કે તું વિદ્યા લેવા આવ્યો તો તે વિદ્યા લઈ લીધી, તું જા, હું તને ઇવન અસુરોને નહીં કહું કે તું દેવતાનો દીકરો છે. એટલા એ જમાનામાં બ્રાહ્મણો હતા, એ પ્રમાણિકને વફાદાર, એટલે કહેવાય ને વિદ્યાને વરેલા હતા. એટલે કે હે બૃહસ્પતિ અસ્માકમ સ્વસ્તિ દધાતું. હવે બૃહસ્પતિ કેવી રીતે સ્વસ્તિ આપે, એટલે કે આપણું કલ્યાણ કરે, કે બ્રહ્મ વર્ચસમ પરિપાલ્ય નહ સ્વસ્તિ દધાતું. બ્રહ્મ વર્ચસમ એક શબ્દ છે, ટેકનિકલ વર્ડ છે, એવું કહેવાય છે. અને આપણે ઘણીવાર કહીએ કે મહાપુરુષો હોય કે સાધુઓ હોય, એની મુખની આભા અલગ પ્રકારની હોય, એની તેજસ્વીતા છે એ જુદા પ્રકારની હોય. અને એ તેજસ્વીતા કે આભા છે એ બ્યુટી પાર્લરમાં જઈને નથી આવતી, એ ભગવાનનું ભજનથી આવે. એની આંખની અંદરની એક શક્તિ છે, ભગવાનના ભજનથી આવે. એનું ટેકનિકલ નામ છે બ્રહ્મ વર્ચસ. વર્ચસનો અર્થ થાય આભા, પ્રતિભા, ઓજસ, એને કહેવાય વર્ચસ, તેજસ્વીતા. પણ કેવી રીતે આવી છે તો કે ઈશ્વરેણ, ઈશ્વરનું ભગવાન સાથે હંમેશા જોડાવાથી એક પ્રકારનું મોઢા ઉપર. ઇવન પૂજ્ય સ્વામીજી અમને એવું કહેતા કે જેણે ગાયત્રનું અનુષ્ઠાન કર્યું હોય ને 24 લાખ કે સમથિંગ, એના મુખ પર અલગ આભા હોય. ઇવન એણે કીધું કે 32 કરોડ કોકે ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું હોય, એની ત્રીજી પેઢીના દીકરાની અંદર પણ આભા આવે, એક પ્રકારની તેજસ્વીતા. એને કહેવાય બ્રહ્મ વર્ચસ. એટલે કે શાસ્ત્રને વરેલા હોય, અનુષ્ઠાનો કરેલા હોય, એના મોઢા ઉપર એક અલગ પ્રકારની આભા હોય, એને કહેવાય બ્રહ્મ વર્ચસ. એટલે કીધું કે તમે શું કરો તો કે અમને બ્રહ્મ વર્ચસ આપી અને પરિપાલ્ય, અમારું પાલન કરો, એવી રીતે અમને સ્વસ્તિ દધાતું. આવી રીતે તમે શું કરો તો કે અમે સ્વસ્તિ, અમારું કલ્યાણ કરો. અને છેલ્લે આ તમને બધાને ખબર જ છે, શાંતિ શાંતિ શાંતિ. પહેલી આધ્યાત્મિક શાંતિ, બીજી આદિ ભૌતિક શાંતિ અને ત્રીજી આદિદૈવિક શાંતિ. આધ્યાત્મિક શાંતિનો અર્થ સ્થૂલ અને સૂક્ષ્મ સ્તરે, શરીરના સ્તરે નિર્વિઘ્ન, કોઈ પ્રોબ્લેમ ન હોય, નિર્વિઘ્ન રહે. એટલે કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ્સ કે વિઘ્ન ન આવે. પર્ટિક્યુલરલી ક્યારે તો કે જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરતા, કારણ કે આ બધા જ શાંતિ મંત્રો છે એ અભ્યાસ પહેલાંના છે, કે અમે શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કરીએ ત્યારે કોઈ પણ પ્રકારના વિઘ્ન ન આવે. એટલે આધ્યાત્મિક શાંતિ એટલે કે અમારું સ્થૂલ અને સૂક્ષ્મ શરીર છે એ સ્વસ્થ રહે. આપણું સ્થૂલ ને સૂક્ષ્મ શરીર સ્વસ્થ રહે, પણ આજુબાજુની અંદર કલહ કે કંઈક પ્રોબ્લેમ હોય તો, બાંગ્લાદેશમાં રહેતા હોય તો શું થાય, શેખ હસીનાએ ભાગવું પડ્યું તો આપણા બધાને શું થાય. એટલે કે આદિ ભૌતિકનો અર્થ થાય અમારી આજુબાજુનું વાતાવરણ પણ જ્યારે અમે અભ્યાસ કરતા હોય ત્યારે શાંતિપૂર્ણ હોય. ઇવન ઘરની અંદર કોઈ પણ જાતની માંદગી ન હોય કે જેનાથી અમારે અમારો અભ્યાસ છોડવો પડે, એને કહેવાય આદિ ભૌતિક શાંતિ. અને છેલ્લું આદિદૈવિક શાંતિ. નેચરલ કેલેમિટીઝ કહેવાય ને, સુનામી છે, વધારે પડતો વરસાદ, અત્યારે કહેવાય ને અતિવૃષ્ટિ, ધરતીકંપ, એ બધું દેવે દત્તમ, દેવેન દત્તમ, ઈશ્વર દ્વારા આપવામાં આવતું હોય છે, એની પણ શાંતિ. એટલે કોઈ કુદરતી આફત ન આવે. ભણતી વખતે અમે અભ્યાસ કરતા હોય ત્યારે અમારી આજુબાજુનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે, અને અમે અભ્યાસ કરતા હોય ત્યારે સ્થૂલ સૂક્ષ્મ શરીર પણ તંદુરસ્ત રહે. એવી રીતે
ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે અમારે આવું સ્વસ્થ થઈને બીજું કંઈ કરવા નથી જવું, અમારે ઈશ્વર સાથે ભેગું થવું છે, ઈશ્વરને સાંભળવું છે. આ છે ઓમ ભદ્રમ કર્ણે ભીનો અર્થ. અને હવે કૈવલ્ય ઉપનિષદ છે એ સ્ટાર્ટ થશે. અથ અશ્વાલાયન ભગવંતમ પરમેષ્ઠિરમ, પણ એ આપણે સોમવારથી જોશું. એની ક્વેશ્ચન? કોઈ પ્રશ્ન? હરિઓમ માતાજી. બોલો ને. માતાજી, હા, આજે અમને સોમવારે આ રુદ્રમ માટેના જે 11 શ્લોક અભિષેકના કરાવ્યા ને હા, હા. સોમવારે, હા, એ આ મૂક્યા યુટ્યુબમાં. મેં તો કેટલો અર્થ લખવા છે? અરે મેં યુટ્યુબ મૂકી દો બસ આજે. હા, અચ્છા, હા, યુટ્યુબ. ઓકે, એટલે હા. અમુક છે ને છેલ્લે સ્પીડ થી બોલાતું હતું ને તો લખાણું નથી, એટલે મેં આવી રીતે આમાં જ અર્થ લખ્યા, એટલે પાઠ કરીએ ને ત્યારે યાદ રહે કે આ અર્થ છે, આ અર્થ છે. હા, તો હું આજે મૂકી દઈશ. એટલા માટે ઓકે. બે ઝેરોક્સ કઢાવી લીધી એટલે સહેલું પડે હા જી, હા. અર્થ જોવા. હું આજે મૂકી દઈશ. ઓકે. હા, થેન્ક યુ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.